તો ડૂબકી મારીને જોઈજો કાંઠે ગમે ના 3 કરોડની જમીન છે તે બી હાસવી આઈ તમને આ ખવાય ને આ ખવાય ને આ કે હું ખાતી માથે હવા થઈ નીકળ્યો પણ હરખની છત્રી પ્રકારની દોડી પીરાણી તાજાણી ડેલે હેમણ માણકે પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ તો બધા ડાયરાને જય શ્રી રામ મિત્રો. તો આ છે આપણો પાર્ટ 2. તમે પાર્ટ 1 તો જોઈ જ લીધો હશે. તો મિત્રો અહીંયા બહુ બધા ક્રિએટર હોય, ગુજુ ગોટીકલો અને લખણ ખોટો અને બહુ બધા મેરના યુટ્યુબર હોય મિત્રો. અહીંયા ઇવેન્ટ છે, તમને ખબર જ છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો કન્ટિન્યુ. અને મિત્રો અહીંયા ફોટોગ્રાફી હાલતા હતા અત્યારે, તો એમાં ગુજુ ગોટીકલા અને બધા યાર ફોટો પાડતા હતા ભાઈ. તો હારો કન્ટિન્યુ પ્રોગ્રામની મોજ માડી. હમણાં ગઈ છે લાઈટ થઈને બેઠા હે આપણા મહેશભાઈ. અટાણાના છોકરા જે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે આપે, પણ ખાલી સંદેશો મોકલ્યો કે નાથા જટાય પણ નાથો મોઢવાડ્યો દાબડી ભૂતળી રેશમ કાસારા મુગટ મૂળ લખી વાંદરીને લાલ અટારી જબાન મંડી રમી હરણીને લાશ મોગા મૂલવાળી એવા ધરા સોરા ધરા તુરંગા ઓળખ એવી ઘોડી માથે અવાર થઈને નાથો મોઢવાળીઓ નીકળ્યો પણ થંભ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી છોડા ખટ ત્રિષાને ખેલ નખોરા ગોબા તણી સમાપે ઘોડા વેત કઠી જૂઠની વાલે ત્રિંગ બાજોટિયા હરખી તાલે નીર પાવા બેટાને ન હાલે અને હલણ હરો મોજમાં હાલે હકડ વામ મોકળી છોટી કલમ સારખી દોઈ કનોટી કુકડના જેવી કંધરોટી માણેક લટ મોઢાથી મોટી આવા રૂપારા અશ્વાની માથે હવાર થઈ નીકળ્યો તો પણ કેવા માટે કે ભોઈનીઓ 5 કુંઢીઓ ને 5 નવસંદરીઓ જામના માણસો આકે ગયા પણ ભોઈ ગૌરવે ઓળખી યશો ગાથા એ હાકલે નાથાના ડુંગરા હલબલે અને છોકરા નામથી રહે થાના નાથો ભગત જ્યાં ત્રાળ નાખે ના તો દુશ્મનના કાળજા ડાકલાના પડની જેમ થડાક ઉથડાક મંડે થાવા ઈ નાથો ભગત. એટલા માટે કહેવાનું રાજા બારોટ દ્વારા કે 11 મેર અભંગ લોકોમાં લેખાત પણ નાથા જલમ ન થાત તારો વહમાં વાહિયા ગળાવતો. હે નાથા તારો જન્મ જો મેરની નાચમાં ન થાત ને તો તમામ મેરની નાચ છે લોક જેવી લેખાત, ખેડૂ જેવી લેખાત. એ નાથો મોઢવાડિયો અને નાથો મોઢવાડિયો દિવસ આખો ઢીંગાણા ખેલતો, રાતે મેર ડાયરાને ભેરો કરી અને બરડા ડુંગરની ધારમાં એક પથ્થર છે એ કુદરતી રીતે આકાર લઈ ગયો છે, એનું નામ પોલો પાણો. અને આજે પણ પોલો પાણો ત્યાં વિદ્યમાન છે. નાથો ભગત ત્યાં મેર ડાયરાને ભેરો કરે, દિવસ આખો ઢીંગાણા ખેલે, રાત્રે મેર ડાયરાને ભેરો રાહડે રમતો. એક દિવસ નેજવા માંડીને જોતો હતો. હો ઘોડે હવાર દેખાણા દાઢી મૂછના કાતરા રેગા હોય હો ઘોડીઓ હવારની રાંગમાં છે અને કરડા જુવાનો હેલે હમત રાવ તો બે થોડા જો બકરીના પેટમાં પડે ને તો બકરી હે હાવજની સામે ટટક લઈને ઉતરે કે હાવજ હોય તો તું તારા ઘરનો, બાકી આજ આવે જા મને કહુંબાને મોજ લાગી ગઈ છે. એ કહુંબાને તાણ કરી અને તેથી ઘોડે હવારે કીધું કે નાથો ભગત જો મને વેણ આપે તો હું ગળાના પલાણ સાંડું. અને તેથી નાથા ભગતે કીધું કે એમાં ક્યાં માથે આપ ફાટી, મારું માથું માગી તો માથું દે દે અને કદાચ મારો ગામ ગરા માગી ના તો ગામ ગરા દે દે. હવે મેં વચન આપ્યું ઓળખાણ તો આપો. તેથી ઘોડા માથે બેઠેલા અહવારે કીધું હું ચરખાનો ચાપરાજ વાળો. પણ જેમ નાથા ભગત નું બારવટું ના એમ ચરખાના ચાપરાજ નું બારવટો હળકતા ગામડા ઘોર થાળા ચડે જળ થકી જળ હળે નાડી મોટી અંગારા. તેથી તો હાંક ટાક વાગતી પછી હું એને હમણાં મારો બર્થડે આવે છે ને આ મહિનાના, તો એમાં હું પછી બધા જે રૂપિયા મેં ભેગા કર્યા ને એ પછી એનાથી ગિફ્ટ લઈશ. એ તો મને નથી ખબર. કેટલાક નીકળશે કે અંદાજ છે? ના 2000 5000 એવું કઈ? ના એવું કઈ નથી. એવું બેનનો ભાગ હશે ને એમાં? હા છે ને ભાગ? હા ઈ તો ખબર નહીં, જેટલા હોય એટલા હું નહોતો. ચાલો તો હવે આપણે શું રજૂ કરવું? શું રજૂ કરવું? ડાન્સ. તો એને ચોરને કીધું કે તને સવારમાં 7 વાગ્યામાં ફાંસી દેવામાં આવશે. તો ચોર તો બહુ હસવા માંડ્યો મોટેથી. તો પોલીસે કીધું તને બીક નથી એટલું તને ફાંસી મળે હે તોય? તો ચોર કે હું તો રૂંઢે જ ઉઠું હુઈ કે. પછી
પૈસા જોતા ને એટલે ના એવું ન હોય. હું તારે ચેનલનું નામ શું છે? રાશિ વ્યૂ ને રાશિ લાઇક્સ. રાશિ વ્યૂ ને રાશિ લાઇક્સ. વ્યૂ અને લાઈક. હા. કેટલા લાઈક છે? લાઈક કેટલા ફોલોઅર છે તારે? સબસ્ક્રાઇબર રાશિ વ્યૂ માં 562 અને રાશિ લાઇક્સ માં 40. 40. કેટલા જણા છે? કેટલા દેખાયા તને સંખ્યા? અસંખ્ય. અસંખ્ય ને આમ અંદાજ કર. 500 એ તો વધારે થઈ ગયું. તો નથી ખબર. 100 100 એમ સમજ. હાલો ને. 100 માંથી તો પછી આવડી દીકરી હોય હા તો સાંજ સુધીમાં માંથી 50 સબસ્ક્રાઇબર તારે વધી જવા જોઈએ, બરાબર ને? હા ચાલો ભાઈ સર્ચ કરો. સર્ચ કરો. આ દીકરીને હાજે જેટલા છે એમાંથી 50 પ્લસ જોઈએ આપણને. હાલો ચાલો. ઓ તારો ને દિયે રામડા હેરી સોની રે ડેલી ને સુનાય રામ
મોડું થાય ને જાજો ટાઈમ નથી દેવો. આપણો પવિત્ર શ્રાવણ માસ આલે એટલે ભગવાન ભોળિયાનાથને યાદ કરીએ. જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગ જાગો 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 હરે ત્રિપુરારી જટાળા જોગ વરાય છે, સાહિત્યકાર વરાય છે અને બધાને મળી અને ખૂબ આનંદ થયો. અને આવા નવા આપણે આનંદના જે કાર્યક્રમ કરતા રહીએ અને આપણા ભાઈઓ મળતા રહીએ એવી બધાને શુભેચ્છા. અને અને અમને બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી વધાવજો ભાઈ. હવે નીકળતા ત્યારે હું જય બોલાવતો હતો અને જ્યાં સુધી બધાય જય નહોતા બોલતા ને ત્યાં લગી બોલાવતો હતો. એટલે જો જય બોલતા આરો થાય ને તો પછી એ કે તો મહેનત બધી માથે પડે. એટલે એક ફરે બોલો નાથા આતાની હા પોલે પાણે સુધી અવાજ સંભળાવો. એ જેવી રીતે આ ઘણા બધા આવ્યા એમાં આ જેની સાહિત્ય કલાકારી 20 મિનિટમાં 3 કલાકનું કામ કરી દીધું. મોટો કલાકાર આપણે કહીએ ને, મોટા કલાકાર એટલું જેટલું એની જે બોલ્યા, જે એની જે રીતે જેટલી એનર્જીથી એનું લુક સિંહ જેવું આવે ને મેરને દીકરો બહુ જલ્દી આગળ જાય 100%. તમે બધા ઓબ્ઝર્વેશન કર્યું અહીંયા બેઠા અહીંયા જે સાહિત્ય કલા ઊભા થાત ભાઈ એક જા આ વ્યક્તિને બધાય શેર કરજો, કારણ કે હું બધાય કલાકાર જો આગળ પિયુષ મિસ્ત્રી પહેરો જી હું ખોટા હાલો. તો મારો અવાજ જ ખરેખર એવો હતો પણ થોડોક એમાં વધારે લેકો કરીએ એટલે થઈ જાય. ના કઈ જરૂર નથી. અને ડોહીનું ના હમણાં મેળો આવે છે, મેળામાં મારે જવાનો હરખ છે પણ છોકરા અહીં કે કઈ તમારે કામ કામ હોય. અમારા જમાનામાં ઉતા કોઈ અમને શોખ હોય, અમારે ઘણી હામ હોય માં. અમારે પકોડા ખાવા હોય, પાણીપુરીઓ ખાવી હોય, મેડમ ફજીત પાર્કામાં બેસવું હોય. અમારા જમાનામાં નોટું નથી મળે, હાદર રે ગઈ અમની. અને આ મેં થાય ને તમારા તો ડોહિયુની હાસવજો બધાય સેવા કરીએ ડોહિયુની. તમે એ ન માનતા કે ડોહિયુમાં કઈ ને આજ જોયું હતું ને 80 વર્ષની આઈ બધાને પેલા ગીતું ત્યાર ગાવે ગઈ. એને માટે તાળીઓ થઈ જાય. ડોહા કરે હકે ને મળી કોઈ ન કરે હકે. ડોહાના આશીર્વાદ લીજો, ડોહાની સેવા કરજો. મેડમ જાઓ તો તમે ખાસ પૂછજો કે આ તમારે આવવું જ હોય મારે એમાં. પણ હું કાં કે બધા તમે જે આવો હું ત્યાં એવું ઘેર રહે, મારે ત્યાં મલક આવવું હોય પણ તમને ઝાટકા લાગે લઈ જાતા ને. વિવાહ છેગા હોય તો તરત કે વાહે મોટરસાઇકલમાં મોરલીન વાળી બેહાડીને ફેરવે આવે. ગાયને જીવ ન થાય મળી તેતું નહોતો, ફજીક પાર્કો નહોતો, મોટરસાઇકલ નહોતા. તે હમણાં કોણ લઈ જાય? તમે ઝાટકા લાગે લઈ જાયજો. પૂછજો, જો ન આવે તો મને કીજો કે આ ના હાલો તમને દરિયે જ લઈ જાય. નાખે ન દેતા દરિયામાં, નડતું નથી. અમારા ઘણા એવા દોસ્તારું છે કે મળી એને આવ્યું છે ને એને નામના ખેતરું છે, એવી સેવા કરે, એવી સેવા કરે. કારણ કે અમારા જ છે જો ઓલો બેઠો એને ઓળખે. એને આઈ પાસે 3 નહીં કરે. તારો બાપ આવે તો એમાં ન કરે ત્યાં ખાતે. તમે જ્યાં લગણ ખાતેદાર રહ્યો ને ડોહ્યું ત્યાં લગણ જ સુરક્ષિત છે. લખેદી હોય એટલી વહુ એ પણ ડોરા કાઢતી જાય. તારી માં નડે ને એને આઈ કે મને આઈ કે ને એવું તમને ઝાટકા લાગે તમણી નો કે તો કાંઈ પાડો હોય નહીં કે હમણી જીવ ન થાય કહેવાનો, કાંઈ બોલવા ને જ દેતા. એટલે આવી રીતના રનિંગ. માય નેમ ઇઝ આઝાદ. એ આતા બધા ગુજરાતી છે ને પુલ્લેકો. અમારું ચેનલ છે નાનું એવું આઝાના આકલા. મારો બાપ કારક યુટ્યુબમાં જાઓ તો ડૂબકી મારીને જોઈજો કાંઠે ગમે ના નીકળી છે. ઝીણકું કેવું છે ને પોતે હું આરોહ મંડળનો પ્રમુખ છે. હા, આરોહ મંડળનો પ્રમુખ છે. હા તો કારણ તે કયો એટલે મેં ધક્કો ખાતો ને કે આમાં કાં નેવી રહ્યા છે હુવામાંથી. બરોબર, હુવામાંથી નેવી રહ્યા એટલે હજેક કામ કે કેજીયાવાળીનો સરદાર બનાવવાનો છે.
જો ઈ હે તો વરસદી પછી પાછો કજિયાવાડીનો સરદાર બને પાછો કરાતા હતા આપણે ખાવી બરોબર ને આમાં તો બસ જેટલી વાતો કરીએ લીલાજી છે એ તો અમારા ગુરુ તરીકે કહેવાય ને લીલાજીને કહી દીધું આ વિડીયામાં મારે કંઈ પણ ઓલું થાય તો પૂછે ને કરીએ ને બીજું અમને લાંબુ આવડતું ને તમે પછી કારો હતો ને શીખવાડીએ તમે શીખ્યું આગળ આગળ જાગતા રહી હું બીજું કામ ને અમારા આ કમાન્ડો છે બિચારો પગાર નથી લેતો હા પગાર મંદિર નથી લેતો 1 રૂપિયો દેતોય નતું હોય તો દઈએ ને હજે શેરના લડક્યું નથી તો આણે કાથી દેવા હા હા બંદૂક તો ઉભા કહો ટેકો તો ફૂલ છે પણ આનું ધ્યાન રખાય આમાં હું 4-5 દાંટા ઈ કરા કે સરો કે નથી નાખી લીધો ને આ કાર ફૂટે જાય બાપી આનું કઈ નક્કી નહીં હા કા પાછો કિંદરખેડા વધુ એક કિંદરખેડામાંથી કિંદરખેડું તો ટેલેન્ટની ખાણ છે ભાઈ બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો નાથાત અને મંદિરેથી મિત્રો આપણે આ મેડલ આપ્યું છે તો જરાક જોઈ લેજો આ મેડલ કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો જરૂરથી નાથાત બધા દર્શન કરી લેજો તો મિત્રો હવે અહીંયા બધો પ્રોગ્રામ પૂરો થયો હોય તો આપણે જવાનું હોય ભાઈ ઘરે તો હાલો કન્ટિન્યુ નીકળીએ ઘરે જઈને મળીએ મિત્રો આપણે આ વિડીયો જ પૂરો કરીએ તો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય શ્રી રામ બાય બાય